मृत्युंजय महादेव त्राहिमां शरणागतम जन्म मृत्यु जरावाधि पीड़ितम कर्म वंदने ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुक्मे वंदना मृत्योर मोक्षे मामृतात। शिव भक्तो आजना विडियोનું टाइटल खूब ज सरस છે કે શિવને સમર્પણ। ભગવાન શિવજીને આપણી કાયા સંપૂર્ણપણે સમર્પણ કરી દેવી જોઈએ। નિત્ય નિત્ય આપણે ભગવાન મહાદેવનું આરાધન કરવું જોઈએ। નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરવું જોઈએ। શિવ ભક્તો સુંદર એક નાની એવી વાત કરું। પહેલા અત્યારે બીલીપત્રના એમ કે વૃક્ષમાં નવા નવા કુપોળો ફૂટે છે, નવા નવા પાન આવે છે। તે પાન કંઈક ને કંઈક બોલે છે। તે કહે છે કે મનુષ્ય મને તોડી અને શિવને સમર્પણ કરી દે, મારો ઉપયોગ શિવ પૂજામાં લઈ લે। જો તું એમ કહેવાય કે આ પાન મને તોડીશ નહીં, તું અહીં ને અહીં વૃદ્ધ થઈ જઈશ અને છેલ્લે ખરી જઈશ, છેલ્લે મારું મૃત્યુ થઈ જશે। આવું બીલીપત્રના વૃક્ષનું પાન કહે છે। તેવું જ આ કાયાનું છે। કાયાની અંદર જે આત્મા છે ને તે કંઈક બોલતો હોય છે। તે કહે છે કે મનુષ્ય તું આ કાયાને એમ કહે શિવ સુધી પહોંચાડ। જો તું તારી કાયાને શિવ સુધી પહોંચાડીશ તો આ આત્મા જે હું બેઠો છું ને મારું પણ કલ્યાણ થઈ જશે। આવું દરેક ખોળિયાની અંદર, દરેક મનુષ્યના ખોળિયાની અંદર બેઠેલો આત્મા કહે છે। શિવ ભક્તો એટલા માટે જ આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરવું જોઈએ, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરવું જોઈએ। દરેક ઋષિમુનિઓ કહે છે કે જો આપણે આપણા આત્માનું, આપણી કાયાનું જો કલ્યાણ કરવું હોય ને તો આપણે ભગવાન મહાદેવનું શરણનું સ્વીકાર કરી લેવું, મહાદેવના શરણે રહેવું, તો હંમેશા આપણું કલ્યાણ થશે। જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેય ભગવાન શિવ આપણું સારું કરી દેશે। શિવ ભક્તો તમે જોતા હશો ઘણા શિવ ભક્તો નિત્ય નિત્ય શિવાલય જતા હોય છે, નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય છે, તેનું સુંદર મૃત્યુ થઈ જાય છે। આ ખૂબ સારું કહેવાય, આ ભગવાનની કૃપા કહેવાય। અને ઘણા લોકો એવા હોય છે કુટુંબ પરિવારમાં તમે જોતા હશો અથવા આડોશ પાડોશમાં જોતા હશો કે પીડાય છે, અસહ્ય પીડા સહન કરે છે, કંઈક ને કંઈક તેની કાયામાં રોગ હોય છે। તેનું કારણ શું હોય છે કે તેના જીવનમાં થોડીક ભક્તિ ઓછી હોય છે, તેના જીવનમાં થોડીક એમ કે સારા કર્મો ઓછા હોય છે। જો આપણા જીવનમાં સારા કર્મો હોય અને નિત્ય નિત્ય આપણે ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય તો ભગવાન મહાદેવ આપણું જીવન અને મૃત્યુ સુંદર બનાવી દેશે। જીવન તો સુંદર બનાવી જ દેશે પણ મૃત્યુ પણ સારું કરી દેશે। કયું મૃત્યુ સારું કહેવાય? કે એમ કહેવાય કે એક પણ પીડા વગર ખાલી થોડીક ક્ષણોમાં એમ કે જીવ જતો રહે ને, કાયામાંથી જીવ છૂટો પડી જાય ને, તે મૃત્યુ સારું કહેવાય। અને આવું મૃત્યુ ભગવાન મહાકાલની કૃપાથી જ મળે છે, ભગવાન મહાદેવની કૃપાથી જ મળે છે। એટલે જો શિવ ભક્તો આપણે જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેય સારું કરવું હોય, સફળ કરવું હોય તો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરવું જોઈએ, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરવું જોઈએ, ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ અને હર હર મહાદેવના નાદ ગુંજાવા જોઈએ। મહાદેવ।